બધાને ગુડ મોર્નિંગ અને તમારા બધાનું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. ભૂંગળા ભૂંગળા બાંધી ગાય પાણી વાળવા બીજા ખેતરમાં ભાગી રાખ્યું એમાં. આવી જિંદગી છે ખેડૂતના દીકરાની. માત્ર પાઇપ ને બધું આવું છે આવી જિંદગીમાં તો લોકો માત્ર મામા ગોગ મામને પાઇપ ઉપાડવી પડે. આપણે 4-5-6 જણા ભરીને ગામમાં જઈશ. 6 જણા ભર્યા ને અહીંયા ભેંસનું ઉદ્ઘાટન ચાલુ છે. અમાતા પિતા ને 5-6 જણા ભર્યા તો પડ્યું તો બધાનું પૂરું થઈ જાય. હવે તો વિડીયો ઉતારે એવું છે નહીં ભાઈ. દર ગામની અંદર સડકની ઉપર વિભાગ આપણે પોઈન્ટ જોવા આવ્યા. આપણો સામાનગીરી છે અને આગળ જ્યાં પોઈન્ટ જોવા જઈ ત્યાં જઈને પાછું વિડીયો ચાલુ કરીએ. રેડી? પહેલું પાણી છે ને 80 ફૂટે છે. 80 ફૂટ આ ભેંસ છે 115-20. જો ભાઈ પેલું છે ને આપણે જંગલમાં એક ખાણ છે 200 ફૂટની ઊંડી. ત્યાં જાય ત્યાં ભૂત જેવા નજારા છે. કઈ ઘટીને એવું લોકેશન છે હું તમને બતાવું. તમે જોવું પૂરો વિડીયો. આ બધી ભેખાડા છે ને બહુ ઊંડી ખાણ છે. આવું લોકેશન નહીં જોયું તમે. આમાં મેં ઘેરવી છે શું કે મોટા મોટા જનાવર આવે ને બધા એ બધા કેટલી જાતના જનાવરો છે આમાં. અત્યારે આપણો અસલ આવ્યો ને એટલે બધું અંદર પાણીમાં પડી ગયું. જો એક મગર વલે પર છે જો તમને દેખાડું. જો અહીંયા છે જેવું માથું દેખાય એ એક મગર છે. મગર જ છે. શાંત એકદમ વાતાવરણ છે હાવ શાંત. કે આને કેવી મોતનો કૂવો. જોવું તો ખરી તમે. આ પેખાડા 70-80 ફૂટ ઊંડો પેખાડો છે ને હજે અંદર એની તો 100-150 ફૂટ જેટલું ઊંડું છે. આ તો કે જીવતે સમયમાં ઘણા સમય પહેલાં અહીંયા છે ને ખાણ હતી. ખાણમાંથી આમાંથી માફિયા બધા કાળો પથ્થર કાઢી અને એને કોલસા બનાવે. કોલસા અને આપણે જે ડાંબરમાં બધું વપરાશ થાય કોઈ કાંકરી મકાન બનાવી એમાં વાપરી એ બધી આ ખાણું ઊંડી કરીને આમાંથી બધા લઈ ગયેલા છે. તો હવે આપણે આ બધું જોયું પાણી બાણી જોવા ગયા હતા. હવે પાછો વાડી બાજુ જાય ને પછી પાછો વિડીયો ચાલુ કરી.